DM ન્યૂઝ ગુજરાતી. ડીસાના રમૂળ ખાતે સ્પોર્ટ્સ મેદાન અને લાઇબ્રેરીનું લોકાર્પણ મંત્રી પ્રવીણ માળીના હસ્તે કરવામાં આવ્યું. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે ડીસા તાલુકાના રમૂળ ગામ ખાતે આ ગામના સર્વાંગી વિકાસને ગતિ આપવા નવનિર્મિત સ્પોર્ટ્સ મેદાન તેમજ અદ્યતન સુવિધાઓથી સજ્જ લાઇબ્રેરીનું લોકાર્પણ કરાયું. આ પ્રસંગે મંત્રીનું પુસ્તકોથી રજ તુલા કરી વિશેષ સન્માન કરવામાં આવ્યું. ગામના નાગરિકો, યુવાનો, વિદ્યાર્થીઓમાં આ નવા વિકાસ કાર્યોને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. લોકાર્પણ પ્રસંગે મંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું કે જ્યારે વિકાસના કાર્યોમાં બાળકો, યુવાનો, વડીલો સહિત સૌના હિતને ધ્યાનમાં રાખી આયોજન કરવામાં આવે છે ત્યારે સાચી સમરસતા અને એકજૂટતા સર્જાય છે. રમૂણ ગામે લાઇબ્રેરીના નિર્માણ, તેની સુરક્ષા માટે CCTV કેમેરા સ્થાપિત કરવાની વ્યવસ્થા તેમજ સ્પોર્ટ્સ મેદાન જેવી સુવિધાઓ ઊભી કરી એકતા અને વિકાસનું પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે, જે સમગ્ર વિસ્તાર માટે માર્ગદર્શક સાબિત થશે. મંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકારના સતત પ્રયત્નોથી ગામના ત્રણેય તળાવો નર્મદાના પાણીથી ભરવાની મંજૂરી પ્રાપ્ત થઈ છે, જે રમૂણના ભવિષ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ પગલું છે. પાણીની ઉપલબ્ધિ વધતા ખેડૂતો વધુ ઉત્સાહ સાથે ખેતી કરશે, આધુનિક ટેકનોલોજી અપનાવશે અને પોતાની ખેતીની ઉપજની ઉત્પાદન ક્ષમતા વધારશે. પરિણામે ગામની આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને દેશના વિકાસમાં તેમનું યોગદાન વધુ સશક્ત બનશે. મંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યમાં વિકાસ કાર્યોને નવી દિશા અને નવી ગતિ મળી છે. રાજ્ય સરકાર ગામડાઓમાં પણ શહેરો જેવી આધુનિક સુવિધા પહોંચાડવા પ્રતિબદ્ધ છે. મંત્રીએ વરસાદના દરેક ટીપાનું સંરક્ષણ કરવાની, પાણી રિચાર્જ માટે સતત પ્રયાસો કરવાની અને સમરસતાના ભાવ સાથે વિકાસને આગળ વધારવાની સૌને અપીલ કરી છે. કાર્યક્રમ દરમિયાન ગામના સરપંચ, આગેવાનો, અધિકારીઓ સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આજે ડીસા તાલુકાના રમૂણ મુકામે ગ્રામ પંચાયત દ્વારા સુંદર મજાની લાઇબ્રેરીનું લોકાર્પણ, એની સાથે આખું ગામ CCTV યુક્તનું લોકાર્પણ, વાઈફાઈનું લોકાર્પણ અને ખૂબ સુંદર મજાનું રમતગમતનો મેદાનનું લોકાર્પણ, જે રાત્રિએ પણ રમી શકાય એવી લાઇટો સાથેનું આ મેદાનનું લોકાર્પણ કરવા માટે આ અવસરે આવવાનું થયું. ખૂબ સમરસ જેવું ગામ અને આખું ગામ એક થઈ અને બાળકો માટે, યુવાનો માટે, મહિલાઓ માટે, વડીલો માટે વિચારતું હોય એવા ગામની અંદર આજે વિવિધ કાર્યક્રમના લોકાર્પણ પ્રસંગે આવવાનું થયું. ચંડીસર GIDCમાં ફૂડ અને ડ્રગ્સ વિભાગની કાર્યવાહી, શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો. બનાસકાંઠા જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ રોકવા માટે કડક તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. કામગીરી અંતર્ગત 13 ફેબ્રુઆરી 2024ના રોજ ડેઝિગ્નેટેડ ઓફિસર TH પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર ES પટેલ તથા HJ ડામોરની ટીમ દ્વારા ચંડીસર GIDCમાં આવેલા પ્લોટ નંબર 195 પર કાર્યરત શ્રી સવાઈ મિલ્ક પ્રોડક્ટ નામની પેઢીમાં ઓચિંતી તપાસ કરવામાં આવી. પેઢીના માલિક વિપુલ કુમાર જયંતિલાલ પંચીવાલાની હાજરીમાં હાથ ધરાયેલી તપાસ દરમિયાન સ્થળ પર શંકાસ્પદ ઘીનું ઉત્પાદન અને વેચાણ થતું હોવાનું માલુમ પડ્યું હતું. તંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં પેઢીમાંથી હેલ્થ પ્રીમિયમ, શુદ્ધ ઘી તથા ઘી એમ કુલ 2 શંકાસ્પદ નમૂનાઓ પૃથ્થકરણ માટે લેવામાં આવ્યા છે. નમૂના લીધા બાદ અધિકારીઓએ બાકીનો જથ્થો સ્થળ પર જ જપ્ત કર્યો છે, જેમાં હેલ્થ પ્રીમિયમ શુદ્ધ ઘીના 500 મિલિયનના 2400 નંગ, જેની અંદાજિત કિંમત 7,78,375 થાય છે, જેની 40 કિલોગ્રામ લૂઝ ઘી મળી આવેલું અંદાજે ₹7,93,975નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મામલે જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લેવાયેલા નમૂનામાં લેબોરેટરી રિપોર્ટ બાદ આગળની કડક કાયદાકીય પ્રક્રિયા કરવામાં આવશે તેમ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. ધાનેરાની ધ નેશનલ સ્કૂલમાં માતૃપિતૃ વંદના કાર્યક્રમ યોજાયો. ધાનેરામાં આવેલા ધ નેશનલ સ્કૂલ ખાતે માતૃપિતૃ વંદના કાર્યક્રમમાં ઉપસ્થિત ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ તથા રામપુર મઢના સાધ્વી નિર્મલપુરી માતા તેમજ પૂર્વ નગરપાલિકા પ્રમુખ બળવંતભાઈ બારોટ તથા ધાનેરા ભાજપ શહેર પ્રમુખ તરુણભાઈ મોદી તેમજ ગોવિંદભાઈ ચૌધરી આગેવાનો, મહેમાનો મોટી સંખ્યામાં માતા પિતાની ઉપસ્થિતિમાં ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું. શાળાના વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ પોતાના માતા પિતાનું પૂજન કરી હિન્દુ સંસ્કૃતિ સિંચન કરી માતા પિતાના આશીર્વાદ મેળવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા ધ નેશનલ સ્કૂલના MD નરપતસિંહ વાઘેલા તેમજ જગદીશભાઈ પટેલ અને સ્ટાફગણ દ્વારા ખૂબ જ જહેમત ઉપાડી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને આવેલા તમામ મહેમાનો, આગેવાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવી પ્રાર્થના કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આજે અમારી નેશનલ સ્કૂલની અંદર માતૃપિતૃ ડે
કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો, જેમાં બહોળી સંખ્યામાં વાલીઓ અને મહેમાનશ્રીઓ અને ધાનેરા શહેરના પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ થકી અમે એક એવો મેસેજ મૂકવા માગીએ છીએ કે જે પશ્ચિમી સંસ્કૃતિ છે એ તરફ ન ઢળતા આપણી ભારતીય જે સંસ્કૃતિ છે એને અપનાવે અને પોતાના માતા પિતાને દેવો ગણી અને એમનું બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય એ તરફ એક અમે દરેક લોકો સુધી ધ્યાન દોરવાનો આજે એક પ્રયત્ન કર્યો છે. 14 ડિસેમ્બર શહેરી વિસ્તારની અંદર વેલેન્ટાઇન ડે તરીકે ઉજવે છે અને આજે નેશનલ સ્કૂલ ખાતે માતૃપિતૃ વંદના કાર્યક્રમની અંદર બાળકોએ માતા પિતાના પૂજન કરી અને આશીર્વાદ પ્રદાન કર્યા. અને આ આયોજન નેશનલ સ્કૂલે જે કર્યું છે, સંસ્કૃતિ સનાતનને ટકાવવા માટેનું કાર્ય કર્યું છે, એ તરફથી હું નેશનલ સ્કૂલ પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ. ભારતના શહેરી વિસ્તારોમાં મોટેભાગે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરી અને લોકો વેલેન્ટાઇન ડે જેવા કાર્યક્રમો ઉજવતા હોય છે, પણ આપણી ભારતીય સંસ્કૃતિ જે ઋષિ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે એમાં માતા પિતાનું ઘણું મહત્ત્વ છે અને માતા પિતાના આધારે બાળકો પોતાનું ભવિષ્ય નક્કી કરતા હોય છે. ત્યારે નેશનલ સ્કૂલ ઓફ સાયન્સે આજે માતા પિતાનું પૂજન કરવા માટેનો જે કાર્યક્રમ રાખ્યો છે એ બદલ નેશનલ સ્કૂલ ઓફ સાયન્સ પરિવારને ખૂબ ખૂબ આભાર, જેથી બાળકો આવનારી પેઢી સારું શિક્ષણ અને સારા સંસ્કારો સાથે આગળ વધશે એવી શુભેચ્છા. ભગવતી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ધ નેશનલ સ્કૂલ ઓફ સાયન્સ 14 ફેબ્રુઆરી અંતર્ગત પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુસરણ ન કરતા આજે માતૃપિતૃ વંદના કાર્યક્રમનો ધાનેરા નેશનલ સ્કૂલમાં મોટા પાયે તેની ઉજવણી કરવામાં આવી. તેમાં મોટી સંખ્યામાં વાલીઓ અહીંયા ઉપસ્થિત રહ્યા અને વાલીગણ સહિત દરેક બાળક દ્વારા માતા પિતાના આરતી અને તેમના પૂજનનો કાર્યક્રમ કરવામાં આવ્યો. સૌ પ્રથમ કુમકુમ તિલકથી માતા પિતાનું સ્વાગત કરવામાં આવ્યું, ત્યારબાદ માતા પિતાને આરતી દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું અને દરેક બાળકે આજે શપથ લીધા કે અમે માતા પિતાનું એમના મૂલ્યોનું જતન કરીશું, અમારી ભારતીય સંસ્કૃતિની ગરિમા અને વારસો જળવાઈ રહે તે બાબતે અમે હંમેશા દેશની ગરિમા જાળવવા માટે ચિંતિત રહીશું. આ બાબતે સ્કૂલ હંમેશા સરસ એવા અવનવા કાર્યક્રમો કરતી હોય છે અને ભારતીય સંસ્કૃતિની જે મૂલ્યો જળવાય તે માટે આ સ્કૂલ યથાર્થ પ્રયત્ન કરતી રહે છે. તે બદલ આ સ્કૂલનો હું આભાર માનું છું. જય હિન્દ, ભારત માતા કી જય. આજે નેશનલ સ્કૂલ ઓફ સાયન્સની અંદર પિતૃ વંદનાનો કાર્યક્રમ ધાનેરા ખાતે ઉજવાયો અને એની અંદર વક્તા તરીકે પરમ પૂજ્ય રામપુરા મઠના જાગીર મઠના કારભારી શ્રી નિર્મલપુરીજી આવ્યા હતા અને ખૂબ મોટી સંખ્યાની અંદર આજના સમયની જે જરૂરિયાત છે, જે સંસ્કારોનું સિંચન થાય બાળકોની અંદર શિક્ષણની સાથે સાથે, એ પ્રકારનો કાર્યક્રમ આજે ધાનેરા ખાતે ખૂબ મોટી સંખ્યાની હાજરીમાં ઉજવાયો અને બાળકોને સારા સંસ્કારો મળે, સારું શિક્ષણ મળે અને માતા પિતા પ્રત્યેનો જે ભાવ છે, જે આદર છે, એ પ્રકારનું કામ બાળકો શીખે એના માટે પ્રસંગોને ધ્યાનમાં રાખીને દરેકે વક્તવ્ય પણ આપ્યા અને આજના પ્રોગ્રામની અંદરથી દરેક બાળક એના માતા પિતા માટેનું માન સન્માન કરે, માતા પિતા માટેની સેવા કરે અને એના જીવનની અંદર માતા પિતા જ સૌથી મોટા દેવ છે એ તરીકેની વાત સમગ્ર બાળકોને પણ જાણવા મળે અને માતા પિતાએ પણ બાળકો માટે આજના સમયની અંદર પશ્ચિમી સંસ્કૃતિનો વાયરો ના આવે અને આપણે જે ભારતીય સંસ્કૃતિ છે, ભારતીય સંસ્કૃતિ અને ઋષિમુનિઓની જે પાઠશાળાઓની અંદર જે પ્રકારનું શિક્ષણ મળતું હતું એ પ્રકારના શિક્ષણ લઈ અને ભારતીય સંસ્કૃતિની જાળવણી થાય એ પ્રકારનું કામ બાળકો પણ કરે, એ પ્રકારના દરેકના મા બાપને પાસેથી પણ આશીર્વાદ પ્રાપ્ત થયા એવો આજનો સારા પ્રસંગની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર સમગ્ર ધાનેરાના નગરજનો મારી સાથે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી બળવંતભાઈ અને સૌ મંચસ્થ સન્માનીય આગેવાનો ખૂબ મોટી સંખ્યાની અંદર જોડાયા. પાટણ જિલ્લાના હારીજ ખાતે સમરસતા મહા રક્તદાન કેમ્પમાં મુસ્લિમ મહિલાઓએ રક્તદાન કર્યું. કેમ્પ સાથે નિષ્ણાત સર્જન
તબીબી ટીમ સાથે મફત દવાઓ સાથે મેડિકલ ચેકઅપ કેમ્પ લાભાર્થીઓ મટ્યા. હારીજ લોહાણાવાડી ખાતે સિદ્ધેશ્વરી એજ્યુકેશન ટ્રસ્ટ આયોજિત નગરપાલિકા પૂર્વ પ્રમુખ સ્વર્ગીય અનિલકુમાર છોટાલાલ મહેતાના સ્મરણાર્થે તમામ સમાજોને સાથે રાખી તેમના પુત્રો જીગરભાઈ મહેતા અને પ્રતિકભાઈ મહેતા દ્વારા 7મો સમરસતા એકતા મહારક્તદાન કેમ્પ આજે શનિવાર સવારથી શરૂ થયો. 10 કલાક સુધી 130 રક્તની બોટલ એકત્રિત થઈ હતી. હારીજ ખાતે સવારે શરૂ થયેલા સમરસતા રક્તદાન કેમ્પમાં સમગ્ર સમાજના લોકો સમરસતાના ભાવ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા. મુસ્લિમ સમાજના યુવાનોએ રક્તદાન કરી રહ્યા છે, પણ સાથે સાથ મુસ્લિમ મહિલાઓ પણ રક્તદાન કરી સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે. સાથોસાથ નિષ્ણાંત ડોક્ટરની ટીમ, ગાયનેક, ઓર્થોપેડિક, બાળ નિષ્ણાંત, જનરલ, એન્ડેસ, લેપ્રોસ્કોપી સર્જન, આઈસીયુ સ્પેશિયાલિસ્ટ, એમડી મેડિસિન, ફિઝિશિયન જેવા તબીબોની ટીમ દ્વારા મેડિકલ ચેકઅપ કરવા એટલે કેમ્પમાં લાભાર્થીઓને મફત ચેકઅપ કરી દવાઓ પણ આપવાનું મહાસેવા યજ્ઞનું કાર્ય જોરોશોરોથી ચાલી રહ્યું છે. રક્તદાન કેમ્પમાં સેવા આપતા સેવકો જીગરભાઈ અને પ્રતિકભાઈએ સહકાર આપતા જનકભાઈ ઠક્કર, દશરથભાઈ પંચાલ, ઇલિયાસભાઈ મેમણ, ફિરોજભાઈ પઠાણ, સમિતિ મુસ્તફાભાઈ મેમણ, યાકુબભાઈ મેમણ તેમજ રાજકીય અગ્રણીઓ, પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર, યાર્ડના ચેરમેન ભાગજીભાઈ ચૌધરી, ડોક્ટર પ્રિયાંશભાઈ ચૌહાણ, વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ વિરમભાઈ દેસાઈ, યાર્ડના ડિરેક્ટર રમેશજી ઠાકોર, સમીરભાઈ ઠાકર, નગરપાલિકાના નગરસેવકો ચંદુભાઈ ઠાકોર, ચંદ્રિકાબેન, વકાભાઈ રાવળ, કિશોરભાઈ રાઠોડ વગેરે કેમ્પની મુલાકાત લેતા સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે 1100 બોટલનો ટાર્ગેટ હતો, જે પૂર્ણ થશે. મોટી સંખ્યામાં માટે લોકો બ્લડ આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ મારા પિતાશ્રીની યાદમાં અમે વર્ષોથી જે રક્તદાન કેમ્પ કરીએ છીએ, 7મો રક્તદાન કેમ્પ છે, જે રંગેચંગે ખૂબ મોટી સંખ્યામાં લોકો આજે આવી રહ્યા છે. નીચે સર્વરોગ નિદાન કેમ્પમાં પણ ખૂબ મોટી સંખ્યામાં જે કોઈ બી રોગગ્રસ્ત લોકો હતા એ લોકોએ સેવાનો લાભ લીધો છે અને ડૉક્ટરોએ પણ એમને ખૂબ સારી રીતે દવા આપી અને બધું. અત્યારે પણ ત્યાં નીચે સર્વરોગ નિદાન કેમ્પ ચાલુ છે. અહીંયા રક્તદાન 2 વાગ્યા સુધી અમારે ચાલુ જ રહેવાનું. અત્યારે લગભગ 600 પ્લસ થઈ ચૂકી છે અને અમારો ટાર્ગેટ 1100 પ્લસનો છે. હજુ 2 વાગ્યા સુધી છે એટલે એક્ઝેક્ટ અમને ખબર, કારણ 2 બ્લડ બેંકો છે એટલે બંનેનું કમ્બાઈન કર્યા પછી જ ખબર પડે, પણ લગભગ 600 થી 650 વચ્ચે અત્યારે થઈ ચૂકી છે અને 1100 પ્લસ થઈ જશે 2 વાગ્યા સુધી એવું માટું. આવો ઘણું આવો. મને આ પ્રેરણા મારા પૂજ્ય પિતાશ્રી જ્યારે ડેવલપ પામ્યા ત્યારે મેં વર્ષોથી જોયું હતું કે લોકોને રક્ત માટે ખૂબ રઝળવું પડે છે અને લોહી લેવા માટે એમને લોકોને કગરવું પડે છે. જેથી મને એવી પ્રેરણા મળી કે ભાઈ આપણે એક એવો કેમ્પ કાયમ નિર્માણ કરીએ કે લોકોને જ્યારે પણ લોહી ગુજરાતમાં ગમે ત્યાં જરૂર પડે તો આપણે એમને પ્રોવાઈડ કરી શકીએ. જેથી મેં શરૂ કરી હતું 2019માં શરૂઆત કરી હતી. આજે આ 7મો કેમ્પ છે અને ખૂબ સારી રીતે ચાલી. હા, એ વર્ષોથી મારા પૂજ્ય પિતાશ્રી જે એક શિરસ્તો મૂકી ગયા છે કે વઢિયાર પંથકની 18 વર્ણ મુસ્લિમ સમાજ સહિત બધા એમની સાથે પહેલેથી કનેક્ટ હતા, જે આજે પણ રહ્યા છે. કે આજે વાલ્મીકી સમાજના લોકોએ પણ એટલું લોહી આપ્યું છે, બ્રાહ્મણ સમાજના લોકોએ પણ આપ્યું છે, ક્ષત્રિય સમાજ હોય, વૈશ્ય સમાજ હોય અને મુસ્લિમ સમાજ હોય કે દરેક સમાજના લોકો, ઠાકોર સમાજ પણ ખૂબ મોટી સંખ્યામાં આજે વધાર્યા છે. તો એ બધાનો હું ખૂબ ખૂબ આભાર. બીજા લોકોને શું પ્રેરણા આપશો? બીજા લોકોને એટલું જ કહું છું કે ભગવાન જ્યારે તમને કોઈ પણ શક્તિ આપે છે તો એ બીજા માટે આપે છે. એ ફક્ત તમારા ઉપયોગ માટે નથી હોતી. તો તમારી જે કોઈ બી તમારા શક્તિ પડી છે એનો તમે સદુપયોગ કરો અને બીજા લોકોને જે કોઈ બી રીતે કામ આવી શકો એવી રીતે આવો. તમારા કુટુંબનો પરિચય? મારા કુટુંબનો પરિચય, મારું કુટુંબ હારીજમાં 4 પેઢીથી સ્વર્ગસ્થ હરિશંકર વનમાળીદાસનું કુટુંબ કહેવાય, મહેતા પરિવાર. અને મારા દાદા છોટાલાલ હરિશંકર મહેતા જે 25 વર્ષ નગરપાલિકામાં ઉપપ્રમુખ રહ્યા, મારા પિતાશ્રી અનિલકુમાર મહેતા જે નગરપાલિકામાં પ્રમુખ હતા, અને મારું નામ જીગર મહેતા, મારો નાનો ભાઈ પ્રતિક મહેતા. અને આ અમારું કુટુંબ છે જે વર્ષોથી 4 પેઢીઓથી પૂરા વઢિયાર અને આ એરિયા સાથે સંકળાયેલા છે. તો 18 વર્ણનો અમારા ઉપર એક આટલો પ્રેમ છે, જે પ્રેમ આજે પણ દેખાઈ રહ્યો છે. આ પ્રેમ જોઈને ખરેખર ગદગદ છે. બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં તંત્રની ઘોર બેદરકારીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. પાલનપુરના સૌથી વધુ ગામડાઓમાં શહેરની જોડતો ધણિયાના ચોકડીથી સિટી તરફનો મુખ્ય માર્ગ છેલ્લા 3 માસથી ભૂગર્ભ ગટરની કામગીરીને લઈ ખોદી દેવાયો છે. કામગીરી ગોકળ ગતિએ થતાં સ્થાનિકો સહિત વાહન ચાલકો ભારે મુશ્કેલી વેઠવા મજબૂર બન્યા છે. ત્યારે હવે જો ટૂંક સમયમાં કામગીરી પૂર્ણ નહીં કરાય તો સ્થાનિક વેપારીઓ રસ્તા બ્લોક કરવાની ચીમકી ઉચ્ચારી છે.
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરને યાત્રાધામ અંબાજી સહિત 100 ગામડાઓથી જોડતા ધણિયાળા ચોકડીથી સિટી તરફનો મુખ્ય માર્ગ છેલ્લા 3 માસથી ભૂગર્ભ ગટરની કામગીરી લઈ ખોદી દેવાયો છે. 3 માસ અગાઉથી ભૂગર્ભ ગટરની કામગીરી તો શરૂ થઈ, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા ઢીલી નીતિ દાખવી જ ગોકળ ગતિએ કામગીરી કરતા છેલ્લા 3 માસથી રોડ ખોદી દીધેલ હાલતમાં છે અને એને જ કારણે પાલનપુર શહેરને જોડતો મુખ્ય માર્ગ પરથી પસાર થતા હજાર વાહન ચાલકો દિવસ દરમિયાન હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે. જોકે માત્ર વાહન ચાલકો જ નહીં, પરંતુ માર્ગ ખોદી દેવાતા વિસ્તારના વેપારીઓ પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વેપારીઓનું કહેવું છે કે માર્ગ ખોદી દીધો, ખાડાઓ પડી જવાને કારણે અમારી દુકાનમાં વેપાર રોજગાર ઠપ થઈ ગયો છે. દુકાનોના ભાડા કાઢવા પણ મુશ્કેલ થયા છે. આજે સ્થાનિક વેપારીઓ સહિત વાહન ચાલકો એકત્રિત થઈ ધણિયાળા ચોકડી વિસ્તારમાં હલ્લાબોલ કર્યો અને જો હવે ટૂંક સમયમાં કામગીરી પૂર્ણ નહીં કરાય તો સ્થાનિક વેપારી વાહન ચાલકોએ રસ્તા રોકી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. સ્થિતિ બહુ ભયંકર છે, કંઈ કહેવાની વાત નથી. કારણ કે છેલ્લા 2 મહિનાથી રોડનું કામ ચાલુ છે, ગટર લાઇનનું, પણ એકદમ ગોકળ ગતિએ કામ ચાલુ છે. એક સિંગલ રોડ ચાલુ છે, જેનાથી ટ્રાફિક બહુ વધુ પડતો થાય છે. દરેક વેપારીઓના ધંધા હાલ બિલકુલ ઠપ થઈ ગયા છે અને રોડ ઉપર ધૂળની ડમરીઓ એટલી બધી હોય છે કે આજુબાજુના ધંધા કરી શકે એવી હાલત જ નથી અને કોઈ સાધન ઊભું રહેતું નથી. એનાથી ધંધા બી બંધ છે હાલ. અને બીજી વસ્તુ કે એકદમ ગોકળ ગતિએ કામ ચાલુ છે. છાસવારે પાણીની પાઇપલાઇનો તૂટે, એનાથી માર્ગ ઉપર પાણી રેલમ છેલ હોય છે અને ગારા જેવી સ્થિતિ હોય છે. અને આજુબાજુ પાલનપુરને જોડતો મુખ્ય માર્ગ કહેવાય છે એને, કે આજુબાજુ 100 ગામડાની પબ્લિક દિવસે અહીંયાથી આવર જવર થતી હોય. નાના સ્કૂલના વિદ્યાર્થીઓ જે એક્ટિવા લઈને જતા હોય એ એમને બી વારે વારે અકસ્માત થતા હોય છે અહીંયા રોડ ઉપર. માંગ નહીં સ્વીકારાય તો બહુ આંદોલન થઈ શકે છે. ઓકે, આપનું નામ? પટેલ પરેશભાઈ અમૃતભાઈ. લાકડીના જસરા ખાતે અશ્વમેળાની જમાવટ થઈ. મંત્રી પ્રવીણ માળી અને દિયોદર એમએલએ પણ મેળાની મુલાકાત લીધી. 5 દિવસના અશ્વમેળાને જોવા લોકોની ભીડ ઉમટી રહી છે. અશ્વ દ્વારા દરરોજ અલગ અલગ કરતબ અને દોડનો નજારો આકર્ષણનું કેન્દ્ર છે. તલવારબાજી સાથે જ પટ્ટાબાજી, ખેલ અને મેરમેરાયા દ્વારા સંસ્કૃતિ ઝાંખી. ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ અને મહેશભાઈ દવેના માર્ગદર્શન હેઠળ મેળાનું આયોજન કરાયું છે. જસરા ખાતે 15મા અશ્વમેળાનું વિશેષ આયોજન થયું છે. આજે જસરા ખાતે બુઢેશ્વર મહાદેવ મેલા સમિતિ દ્વારા આયોજિત આ 15મા અશ્વ શોની અંદર આવવાનો અવસર મળ્યો. આખા દેશની સર્વશ્રેષ્ઠ બ્રીડો આજે આ શોની અંદર દેખવા મળી. હું આયોજકોને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. આ અશ્વ શોની અંદર મહંત શ્રી બળદેવગીરી મહારાજ, આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માન્ય કેસાજી અને જેમના દ્વારા આયોજન થયું છે એવા મહેશભાઈ અને એમની ટીમને, તેમને પણ હું અભિનંદન આપું છું કે આવું આયોજન જે દર વર્ષે કરે છે અને 1 કરોડથી લઈને 15 કરોડ સુધીની જે બ્રીડો અહીં આવે છે, જે રાજાઓ મહારાજાના સમયની અંદર જે યુદ્ધ લડતા હતા એવા ઘોડાઓની પણ બ્રીડ અહીં જોવા મળી રહી છે. હું રાજ્ય સરકારના આજે આભાર માનીશ કે જેમણે આમાં સહયોગ કર્યો છે. સંસ્થાને પણ હું અભિનંદન આપીશ કે જેમને આવું આયોજન કર્યું છે. આવનારા સમયની અંદર હજી મોટા પ્રમાણમાં થાય અને રાજ્ય સરકારની અંદર પણ આની જે પણ કંઈ જરૂરિયાત થતી હોય એના માટે પણ અમે વિશેષ પ્રયત્ન કરવાના છીએ. સભા મેળાની અંદર પરંપરાગત નૃત્યો પણ રાખવામાં આવ્યા હતા અને જે મહિલાઓએ આ નૃત્યો પણ કર્યા છે જે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી છે. તેને લઈને આપણો દેશ વિવિધ સંસ્કૃતિમાં માનનારો દેશ છે અને નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર વિકાસ અને વિરાસત બે એક સાથે ડેવલપ થઈ રહ્યા છે. ત્યારે આવા મેળાઓને પ્રોત્સાહન મળે બહુ જરૂરી છે. ધન્યવાદ. વિક્રમભાઈ દેસાઈ, બ્રાહ્મણવાડા, ચાણસમા, પાટણ. આ 2 દાંત રિંગની અંદર વિજેતા બન્યો છે. આનું નામ છે ભારતરાજ. આ છે સૂર્યવંશનું. સૂર્યવંશ છે ઠાકોર કાલાકાટા સાહેબાઈ આલિશાન. 4 ભેડી આ બાજુ ડીએનએ છે, 4 ભેડી મા તરફથી ડીએનએ છે. માં છે દ્રોણાની 65, એ પંજાબ ખડે ઊભી છે. 66 છે હાઈટ, 66. મેન્ટેનન્સ તો ગણવા જોઈએ તો ઘોડા રખાય નહીં. મેન્ટેનન્સ ગણવા જઈએ તો ઘોડા ના રખાય.
મેન્ટેનન્સ કોઈ દિવસ ગણાય જ નહીં ઘોડાનું. હા, મેન્ટેનન્સ નો કોઈ ખર્ચો નહીં. બહુ બેસ્ટ રિઝલ્ટ યાર, સારું લાગ્યું, જજિંગ બી સારું. આ 2 શો વિનર છે ઘોડો, 2 શો વિનર છે. ઇન્દોર શો વિનર છે MP માં, અને પંજાબ મોગા, અને આ 3જો શો વિનર 2 દોતની અંદર થયો. હા, જસરાની અંદર. બહુ ઉત્સાહ છે ઘોડો જીતવા બદલ.